લોકોને સાંભળવા, લોકોના અભિપ્રાય લેવા, આ લોકશાહી પદ્ધતિ ભારતીય જનતા પાર્ટીમાં છે અને ખૂબ સારી પદ્ધતિ છે. કોણ વ્યક્તિ કેવો છે, કેટલું સારું પાર્ટીમાં કામ કર્યું છે, લોકો જોડે જોડાયેલો છે, એના માટેની જાણકારી નિરીક્ષકોના માધ્યમથી પણ ધારાસભ્ય, સાંસદ, શહેર સંગઠન બધા અલગ અલગ રીતે પોતાની રીતે તો મૂલવે, પરંતુ સામાન્ય કોર્પોરેટર, સામાન્ય કાર્યકર્તા, શહેર સંગઠનનો વ્યક્તિ શું વિચારે છે, કેવું વ્યક્તિને ભારતીય જનતા પાર્ટીએ મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન બનાવવો જોઈએ. આ નિર્ણય ભલે પ્રદેશનું મોવડી મંડળ લે છે, પણ ફીડબેક સાચા પ્રદેશ મોવડી મંડળ સુધી પહોંચે એના માટેની આ સ્વસ્થ પ્રક્રિયા અને એના માટે અભિપ્રાય આપવા માટે અમે સૌ ધારાસભ્યો, કોર્પોરેટરો, શહેર સંગઠનની અમારા ટીમ, વોર્ડના પ્રમુખ, મહામંત્રી, આ તમામ લોકો પોતાના ઇન્ડિવિજ્યુઅલ અભિપ્રાય આપવા માટે આજે આવ્યા છે. આપ પોતે મેયર રહી ચૂકેલા છો, તો કેવો મેયર હોવો જોઈએ વડોદરા શહેર માટે? વડોદરા શહેર માટે સારો મેયર મળશે અને સારો મેયર મળશે એવો મને ચોક્કસ વિશ્વાસ છે. દરેક પોતાનો અભિપ્રાય એ પોતાનો અંગત મત હોય છે, પરંતુ પ્રદેશ જ્યારે નિર્ણય કરતું હોય છે તો બધા પાસા વિચારીને નિર્ણય કરવાનો છે.